हेलो फ्रेंड्स, ફીલ હર્બલ ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે આપણે નાઇટ હેર પેક બનાવવા જઈ રહ્યા છીએ, કેમ કે મેં તમને કહ્યું હતું આના પહેલાં બી કે મારા હસબન્ડ ઉનાળામાં ઓઇલ ને એવું નથી નાખી શકતા, તો હું નવું કંઈક ને કંઈક બનાવી જ લેતી એવું છું હેર પેક છે કેવી રીતના, તો એ હું આજે તમારી સાથે શેર કરીશ। હવે એ લગભગ આપણે આના પહેલાં મેં તમારી સાથે જે ફૂલોનું તેલ કર્યું હતું ને જે શેર, એ વખતે જ મેં બધા ફૂલોને ડ્રાય કરીને સૂકવીને એક ડબ્બામાં ભરી નાખ્યા હતા। એનો યુઝ તમે ગમે ત્યારે કરી શકો છો, એટલે એનો યુઝ કરીને જ મેં આ જેલ બનાવ્યું છે નાઇટ હેર પેક। તમે આની અંદર કેસ્ટર ઓઇલ પણ 1 ચમચી ઉમેરીને રાતના મિક્સ કરીને તમે લગાડી શકો, એકદમ ઠંડક આપશે અને બિલકુલ વાળ તમારા ચીપચીપ નહીં થાય અને બીજે દિવસે સવારે તમે એને વોશ કરી શકો છો। તો ચલો આપણે બનાવી લઈએ। અહીંયા મેં નાઇટ જેલ પેક બનાવવા માટે મેં સૂકા ગુલાબની પાંદડીઓ લીધી છે, પછી પેલા ગલગોટાની પાંદડીઓ લીધી છે ફૂલની, પછી આ છે પેલા શંખપુષ્પી એટલે કે કોયલ વેલને જે ફૂલ આવે છે ને અપરાજિતાના, એ છે સુકાયેલા। આ છે આપણા જાસૂદના ફૂલની પાંદડીઓ છે, પેલી ફૂલના આ મોગરા છે, આ કમળ સુકાયેલું છે, આ લીમડાના મોર છે, પછી આ લવંડર ફ્લાવર્સની પેટલ્સ મારી પાસે પડી હતી એ છે, અને આ કેમોમાઇલ ફ્લાવર્સ આવે છે ને એના છે। એટલે તમારી પાસે અમુક વસ્તુ 2-3 હોય તો પણ તમે કરી શકો છો આરામથી, અને એવું જ વાળને પોષણ મળશે। અને આ આવળના ફૂલ છે, મેં તમને બતાવ્યા હતા આ વખતે પેલું ફૂલોનું તેલ બનાવ્યું હતું ને જ્યારે ત્યાં તમને મેં આ બધી વસ્તુ બતાવી લીધી। આ બધી ડ્રાયમાં છે। હવે આનું આપણે જેલ બનાવીને પેક તરીકે યુઝ કરવાનો છે રાતના, એ આપણે હવે બનાવીએ છીએ। હવે તમને ખબર જ છે કે આ બધા જ ફૂલો તમારા વાળને કેટલું બધું પોષણ આપે છે, ગ્રોથ કરશે। જો જ્યાં વાળ ખરી ગયા હશે અને તરત તમે જો આનો યુઝ કરશો ને તો નવા વાળ પણ ઉગશે, પણ કન્ડિશન સપ્લાય, જો તરત ગયા હશે તો 5-6 મહિનામાં જો ઉગાડવાની કોશિશ કરો તો એ ઉગી જશે, રાઈટ। એટલે હવે આપણે આનું જેલ બનાવવાનું ચાલુ કરીએ। અહીંયા આપણે એક તપેલી દીધી છે, એમાં હું 1.5 ગ્લાસ જેવો પાણી નાખીશ, 1.5 જેવું। દોઢ ગ્લાસ જેવું પાણી નાખી દીધું છે। હવે આપણે ગેસ ચાલુ કરીને એને થવા દેવાનું છે, ઉકળે એટલે આપણે એમાં આ બધા ફ્લાવર્સ નાખી દેવાના છે, ફૂલો નાખી દઈએ। અહીંયા આપણું પાણી ગરમ થવા મળ્યું છે, અને મેં તમને કાયમ કીધું છે એવી રીતના આ બધી સ્કિન અને હેર માટે આપણે જે પણ વસ્તુ યુઝ કરીએ ને એમાં પાણી તમારે નળનું નથી લેવાનું, જે પીતા હોઈએ ને એ જ લેવાનું છે, બરાબર છે। હવે ધીમે ધીમે આપણે આ બધા જ ફ્લાવર્સ પાણીમાં નાખી દઈએ એટલે એના સત્વ પાણીમાં આવવા માંડે ઉકળતા ઉકળતા। આપણે બધું જ પાણીમાં નાખી દીધું છે। હવે આને આપણે ઉકળવા દઈશું, અને પછી આપણે એનું જેલ બનાવવા માટે આપણે એની અંદર ફ્લેક્સીડ નાખી દઈશું, એટલે કે અળસી નાખી દઈશું, અળસીના બીજ, એટલે એનું મસ્ત જેલ બની જશે। હવે આ જેલનો ઉપયોગ તમે રાતના હેર પેક તરીકે યુઝ કરી શકો અને સ્કિન પર પણ લગાડી શકો। સ્કિન પણ તમારી ટાઈટ થશે આનાથી, અને આ બધા જ ફ્લાવર્સ કુલિંગ ઇફેક્ટ આપશે, ગ્લોઈંગ કરશે સ્કિનને પણ। વાળને જેટલો લાભ થશે એટલો જ સ્કિનને લાભ થશે, બરાબર છે। અહીંયા આપણું આ પાણી ઉકળવા માંડ્યું છે અને ફૂલોનો સત્વ પણ ધીમે ધીમે આવી ગયું છે, તમે જોઈ શકો છો પાણીનો કલર કેવો થઈ ગયો છે। અને હવે આપણે આની અંદર મેં લગભગ 1.5 થી 1.5 ગ્લાસ જેવું લીધું હતું, તો 3 થી 4 ચમચી જેવું તમારે અળસીના બીજ નાખવાના છે અંદર। અહીંયા મેં 4 ચમચી અળસીના બીજ લઈ લીધા છે, એ હું આની અંદર નાખી દઈશ, અને હવે 5 મિનિટ આને ઉકાળવા દઈશ। અને આ પાણી જ્યારે આમ ઘટ્ટ થઈને જેલ જેવું લાગશે એટલે આપણે એનો ગેસ બંધ કરી નાખવાનો છે। 5 થી 7 મિનિટ થઈ ગઈ છે, આપણું જેલ રેડી છે। હવે આના પહેલાં મેં તમને જ્યારે સિમ્પલ જેલ બનાવ્યું હતું અળસીનું, ત્યારે પણ મેં તમને બતાવ્યું હતું કે એકદમથી તાર જેવું નીચે આમ જેમ થવા માંડે ને, આમ ટપકું પડવામાં વાર લાગે ને, એટલે તમારે ગેસ બંધ કરીને તરત જ એને ગાળી નાખવાનું છે, નતર આ ગળાશે નહીં। એટલે એને મોટા વાસણમાં એટલા માટે કે જલ્દી ઠરી જાય અને એ જેલ કન્સિસ્ટન્સીમાં આવી જાય, એટલે આપણે એને ગાળી લઈએ। અહીંયા આપણે હવે એને ગાળી લઈએ છીએ ફટાફટ, જેનાથી એ એકદમ જાડું ન થઈ જાય, બરાબર છે।
પછી હવે એને ઠરવા મૂકી દઉં, પછી તમને હું બતાવું એ કેવું થઈ ગયું છે. અહીંયા આપણું જેલ ઠંડુ થઈ ગયું છે. તમે આ કન્સિસ્ટન્સી જોઈ શકો છો, એકદમ મસ્ત જો. અને સુગંધ પણ એટલી સરસ આવે છે. અંદર ફૂલો છે એટલે અંદર બધા. હવે આપણે એને કાચના જારમાં ભરી લઈએ જે કોરું હોય. હવે આને તમે ફ્રીઝમાં લગભગ 15થી 20 દિવસ સુધી રાખી શકો છો. એવું ને એવું કોઈ પ્રોબ્લેમ નહીં આવે. એટલે આપણે હવે એને બોટલમાં ભરી લઈએ છીએ. અહીંયા મેં એક ગ્લાસ જાર લઈ લીધો છે. એની અંદર આપણે એને ફિલ કરી નાખીએ, ભરી નાખીએ. અહીંયા આપણું જેલ ભરાઈ ગયું છે. નાઇટ હેર પેક કયો, ફેસ પેક કયો, જે પણ કયો તમે, આ બધું આપણી બોટલમાં ભરાઈ ગયું છે. અને આને તમે 15થી 20 દિવસ સુધી આરામથી યુઝ કરી શકશો. ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડીની રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.